નવયુગ વિદ્યાલય ખાતે શિક્ષક દિને શિક્ષક પિતાને અનોખી પ્રેરણાદાયી રીતે શ્રદ્ધાંજલિ આપતા બંને સુપુત્રો. પોરબંદરની સુવિખ્યાત નવયુગ વિદ્યાલય ખાતે આજે શિક્ષક દિને આજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શહેરના ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન ડોક્ટર શ્રી ઉર્વિશ મલકાણ અને વિદેશમાં સ્થાયી થયેલ એમના મોટા ભાઈશ્રી નિપુણભાઈ મલકાણે પોતાના પિતાશ્રી અને નવયુગ વિદ્યાલયના સંનિષ્ઠ અને કર્મઠ ગણિત શિક્ષક સ્વર્ગીય શ્રી રમણીકલાલ મલકાણને શ્રદ્ધાંજલિ અર્થે શાળાના ગણિત વિષયના તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ સમારોહ યોજેલ હતો. સ્વર્ગીય શ્રી રમણીકલાલ મલકાણ પોતાના શિક્ષક કાળ દરમિયાન ગણિત વિષયના ખ્યાતિપ્રાપ્ત અને વિદ્યાર્થી પ્રિય શિક્ષક રહ્યા હતા. તેઓના શિક્ષણ અને માર્ગદર્શન હેઠળ અસંખ્ય વિદ્યાર્થી આજે ડોક્ટર, એન્જિનિયર જેવા ઉચ્ચ સ્થાનોએ પહોંચીને ઉજ્જવળ કારકિર્દી બનાવેલ છે. તેઓના બંને સુપુત્રોએ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રીને શ્રદ્ધાંજલિ આપવાનો નવતર પ્રયાસ કરતા શાળાના ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષામાં ગણિત વિષયમાં સૌથી વધુ ગુણ મેળવનાર પ્રથમ 3 ક્રમના તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્રોથી પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી મલકાણ પરિવારે શિક્ષક દિનના દિવસે જ છેલ્લા 2 વર્ષથી આ નવતર ક્રમ જાળવીને એક અનોખું પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપિત કરેલ છે. ઇનામ વિતરણ સમારોહના આરંભે શાળાના આચાર્યશ્રીએ બંને ભાઈઓને પુષ્પથી આવકાર્યા હતા અને સ્વર્ગીય શ્રી રમણીકલાલ મલકાણનું શાળા વિકાસ તથા વિદ્યાર્થીઓના જીવન નિર્માણમાં આપેલ યોગદાનને બિરદાવીને એક આદર્શ શિક્ષક તરીકે શ્રદ્ધાંજલિ આપેલ હતી. નવયુગ વિદ્યાલય ખાતે શિક્ષક દિને ડોક્ટર ઉર્વિશ મલકાણે પોતાના વક્તવ્યમાં તમામ વિદ્યાર્થીઓને પોતાના જીવન નિર્માણમાં ગુરુનું મહત્વ સમજાવી અને ગુરુને આદર તથા સન્માન આપવા પ્રેરિત કર્યા હતા અને બધા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ પાઠવી હતી. સમારોહ પૂર્ણ થયા બાદ બંને ભાઈઓએ સ્થાપક સ્વર્ગીય પૂજ્ય શ્રી દેવજીભાઈ મોઢાના સ્મૃતિખંડમાં રહેલ કાવ્ય તથા ફોટો પ્રદર્શનનું અવલોકન કરીને સ્થાપકશ્રીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મલકાણ પરિવારના આ પ્રેરણાદાયી અભિગમને શાળાના આચાર્યશ્રી તુષારભાઈ પુરોહિત અને સમગ્ર શિક્ષક ગણે બિરદાવ્યું છે. સમગ્ર સમારોહનું સંચાલન શ્રી ખીમેશભાઈ થાનકીએ કરીને આભાર વિધિ કરી હતી. નવયુગ એજ્યુકેશન સોસાયટીના હોદ્દેદારોએ પણ શ્રી મલકાણ પરિવારનો આભાર માનેલ.